નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। વેરાવળમાં ઘરમાં દીપડો ઘૂસ્યો છે। વાડી વિસ્તારના મકાનમાં દીપડો ઘૂસ્યો છે। દીપડાએ વાછરડાનું મારણ કર્યું છે। વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કર્યું તો રેસ્ક્યુમાં બે વનકર્મી પણ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે। 2 કલાકની જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો વાડી વિસ્તારના મકાનમાં દીપડો ઘૂસતા ભયનો માહોલ જોવા મળ્યો હતો। દીપડાએ વાછરડાનું મારણ પણ કર્યું હતું। મહત્વનું છે કે વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કર્યું અને તેને પાંજરે પૂર્યા છે। રેસ્ક્યુ દરમિયાન 2 વનકર્મીને ઈજા પણ થઈ હતી। હાલ જે લોકોને ઈજા થઈ છે તેમને સારવાર પણ આપવામાં આવી રહી છે। 2 કલાક સુધીની મહેનત બાદ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે આ વિસ્તારમાં વારંવાર દીપડાના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું। તે સમયે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। વન વિભાગની ટીમ તરત પહોંચી ગઈ હતી। 2 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું। 2 વનકર્મી પણ ઇજાગ્રસ્ત થયા છે, તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે। મહત્વનું છે કે અવારનવાર દીપડાની અવરજવર અને દીપડાના કારણે લોકોમાં ડરનો માહોલ છે। દીપડાએ વાછરડાનું મારણ પણ કર્યું હતું। ખેડૂતોમાં પણ આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો વાડી વિસ્તારના મકાનમાં અચાનક દીપડો ઘૂસી ગયો હતો। લોકો પણ ગભરાઈ ગયા હતા અને વનકર્મીઓને પણ જાણ કરવામાં આવી હતી। વન વિભાગની ટીમ તરત પહોંચી ગઈ હતી, પરંતુ 2 કલાક સુધીની મહેનત બાદ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ રેસ્ક્યુ દરમિયાન 2 વનકર્મીને ઈજા પણ થઈ। દિનેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। દિનેશ, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ લુગના, વહેલી સવારની ઘટના છે કે વેરાવળ બાયપાસ નજીક એક આવાવાળું જે મકાન હતું વાડી વિસ્તારમાં, તેમાં દીપડો છે તે ઘૂસી ગયો હતો અને તે દીપડાને રેસ્ક્યુ કરવા માટે થઈ અને વેરાવળની વન વિભાગની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી। પરંતુ રેસ્ક્યુ દરમિયાન એક પ્રકારે કહી શકાય કે જે રેસ્ક્યુ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ વન વિભાગના જે 2 કર્મીઓ છે, એટલે કે એક બીટગાર્ડ હતા અને એક રેસ્ક્યુ ટીમના જે ટ્રેકર હોય છે તે બંને હતા, તે બંનેને રેસ્ક્યુ દરમિયાન આ દીપડા દ્વારા ઈજા કરવામાં આવી હતી અને ત્યારબાદ 1.5 થી 2 કલાકની જહેમત બાદ આ દીપડો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। લુગના જી બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો દીપડાએ વાછરડાનું મારણ પણ કર્યું હતું, જે બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું। અને મહત્વના સમાચાર, અમરેલીથી રેલવે ટ્રેક પર આવી ગયેલા સિંહને બચાવાયો છે। રાજુલા પીપાવાવ પોર્ટ સી ફેન્સિંગ કૂદીને રેલવે ટ્રેક પર આવી ગયો હતો। તો રેલવે સેવકોએ તાત્કાલિક ફેસિંગ ગેટ ખોલાવીને સિંહને બહાર કાઢ્યો હતો। રેલવે ટ્રેક વિસ્તારમાં રાત્રિના સમયે વન વિભાગ એલર્ટ રહેતા સિંહનો બચાવ કરવામાં આવ્યો। રેલવે ટ્રેક પર સિંહના અકસ્માતના કેસ વધતા પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે। તો રેલવે ટ્રેક પર આવી ચડેલા સિંહને બચાવવામાં આવ્યો। તો રાજ્યમાં 2 વર્ષમાં 113 સિંહ, 126 સિંહ બાળના મોત નીપજ્યા છે। 294 દીપડા, 110 દીપડાના બચ્ચાના મોત, 21 સિંહ અને 8 બાળ સિંહના પણ મોત થયા છે। અકુદરતી મોત થયા છે। 101 દીપડા અને 31 બચ્ચાના અકુદરતી મોત થયા છે। તો 92 સિંહ અને 118 બાળ સિંહના મોત નીપજ્યા। કુદરતી રીતે થયા છે આ મોત। દીપડા અને સિંહના કુદરતી મોત અટકાવવા સરકારે અનેક પગલાં લીધા। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો વન પર્યાવરણ મંત્રીએ લેખિત જવાબ આપ્યો। તો વિધાનસભા ગૃહમાં આજે રામ મંદિર પર અભિનંદન સંકલ્પ રજૂ કરાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અભિનંદન સંકલ્પ પર સંબોધન માટે ઊભા થતા જ ભાજપના ધારાસભ્યોએ જય શ્રી રામના નારા લગાવ્યા। ગુજરાત વિધાનસભા તરફથી સીએમએ રામ મંદિર માટે પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યું। સંકલ્પ રજૂ કરતા વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ ભગવાન રામ પર કવિતાનું પઠન પણ કર્યું। સાથે જ હીરાબાને પણ યાદ કર્યા। કહ્યું, ધન્ય છે હીરાબાને, જેમણે નરેન્દ્ર મોદી જેવા પુત્રને જન્મ આપ્યો। ગુજરાત અને દેશ હંમેશા તેમનો આભારી રહેશે। તો સંકલ્પ પત્ર રજૂ કરવાની સાથે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી પણ થઈ। વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય કિરીટ પટેલના સવાલનો આરોગ્ય મંત્રીએ આપ્યો લેખિત જવાબ, જેમાં પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરોડ રૂપિયાની ચૂકવણી બાકી હોવાનો ખુલાસો થયો છે। પાટણ જિલ્લાની 79 હોસ્પિટલને 16.47 કરોડનું ચૂકવણું બાકી છે, જ્યારે 16 હોસ્પિટલોને 6 મહિનાથી વધુ સમયથી રૂપિયા 3.90 કરોડ નથી ચૂકવાયા।
તો 4.33 કરોડના ચૂકવણીની ફાઇલ પ્રગતિમાં છે. તો રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જ માટે સરકારે છેલ્લા 2 વર્ષમાં 1841 કરોડની જોગવાઈ કરી. વર્ષ 2021-22ના બજેટમાં 910.33 કરોડ, 22-23ના બજેટમાં 930.86 કરોડની જોગવાઈ કરી હતી, જેમાં 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ 2 વર્ષમાં 1169.30 કરોડ ફાળવાયા, જેમાંથી વર્ષ 2021-22માં 29.92 કરોડ વણ વપરાયેલા રહ્યા, જ્યારે 2022-23માં 38.98 કરોડ વણ વપરાયેલા રહ્યા. ગ્રાન્ટ ન વાપરવા અંગે સરકારે કોવિડના કારણે કાચા માલમાં થયેલો ભાવ વધારો ઉપરાંત કેટલાક ટેકનિકલ કારણો રજૂ કર્યા છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના સવાલનો ક્લાઇમેટ ચેન્જ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. તો સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સરકારે કરોડ રૂપિયાનો ખર્ચ કર્યાનું સામે આવ્યું. ગૃહમાં આપવામાં આવેલા જવાબ મુજબ પ્રવાસન વિભાગે 15 કરોડ 59 લાખનો ખર્ચ કર્યો છે. પ્રવાસન જાહેરાત પાછળ અધધ ખર્ચ કરાયો છે. ગીર સોમનાથના કલેક્ટરે કુરિયર માટે જ 8,77,000નો ખર્ચ કર્યાનું સામે આવ્યું. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના સવાલનો પ્રવાસન મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ. 11 અને 12 ફેબ્રુઆરીએ શાહ અમદાવાદ આવશે. શહેરના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. નારણપુરા સહિત વિસ્તારની તેઓ મુલાકાત લેશે. સાણંદમાં પણ વિવિધ કામના ખાતમુહૂર્ત કરશે. અમિતભાઈ શાહ સાહેબ 11 અને 12 તારીખના રોજ ગુજરાતમાં આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માનનીય અમિતભાઈ શાહ દ્વારા જે વિવિધ લોકાર્પણો અને જે ખાતમુહૂર્તો છે, જે કામો તૈયાર થઈ ગયા છે, એનીને પબ્લિકને ભેટ મળશે. ગુરુકુળ રોડ પર આવેલું WDF સ્ટેશન હોય, રાજપથ ક્લબની પાછળ આવેલું WDF સ્ટેશન હોય, રામદેવ પીરના ટેકરા આપણે વાત કરીએ કે નારણપુરા વિધાનસભાની અંદર જ્યાં ઝૂંપડું ત્યાં ઘર 588 જેટલા મકાનો જે તૈયાર થઈ ગયેલા છે, એ 588 જેટલા મકાનોનું લોકાર્પણ થશે. તો શહેરના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે તેઓ ખાસ આવી રહ્યા છે. સાથે સાથે નારણપુરા સહિતના વિસ્તારોની તેઓ મુલાકાત લેશે. સાણંદમાં પણ વિવિધ કામના ખાતમુહૂર્ત કરશે. તો ભાવનગર મનપામાં અણઘડ વહીવટ ચાલી રહ્યો છે. મહાનગરપાલિકાના અધિકારીઓની પોલ છતી થઈ છે. મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને રસ્તા બનાવવા માટે કરે છે, પરંતુ તાજેતરમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રસ્તો સારો હોવા છતાં ત્યાં નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ રોડના ખાતમુહૂર્ત કરવા આવેલા પાલિકાના મેયર ભરત બારડે રસ્તો સારો હોવાથી ખાતમુહૂર્ત નહીં કરું તેમ કહ્યું હતું. મહાનગરપાલિકાના અધિકારીઓ રોડ રસ્તાના નામે પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ કરી રહ્યા છે. આ અંગે મેયર મનપા કમિશનરને જાણ કરી હતી, જેથી કમિશનરે તાકીદે પગલું ભરતા અધિકારી પંકજ રાજાઈને સસ્પેન્ડ કર્યા હતા. મેયરની કોઠાસૂઝના કારણે પ્રજાના 44 લાખ વેડફાતા બચી ગયા. સ્થળ પર જઈને જે જગ્યાએ ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યાં રોડ એકદમ નવો હતો, ખાતમુહૂર્ત કરવા જેવું હતું નહીં, રોડ બનાવવા જેવો હતો નહીં. તેથી મેં સૂચન કર્યું હતું કે અહીંયા રોડ બનાવાય નહીં, અહીંયા ખર્ચો કરાય નહીં. કોઈ પણ કારણોસર તેમણે આ જોયું હતું કે નહોતું જોયું એ મારા ધ્યાનમાં નથી, પરંતુ આ રીતે 44 લાખના ખર્ચે રોડ બનાવવાનો એસ્ટિમેટ રજૂ કર્યો. એટલું જ નહીં, આ એસ્ટિમેટનું ટેન્ડર થઈને કામ પણ સોંપાઈ ગયું અને ખાતમુહૂર્ત કરતી વખતે આ બાબત ધ્યાનમાં આવી, જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. તો અંબાજીમાં દાંતા હોસ્પિટલમાં વિરોધ. આરોગ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ થયો છે. દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાનો પણ આક્ષેપ. નર્સ અને સ્ટાફ ડિલિવરી કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. અઠવાડિયામાં તમામ સુવિધાઓ આપવાની માંગ કરી છે. સ્થાનિકોએ આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. मैंने हारी गया, मैं कીધું લેબોરેટરી કરવાને હે. લેબોરેટરી તા કા ખૂન ને થાય કે બીજી લેબોરેટરી મહિનાની ને થાય. મહિનાની લેબોરેટરી સેમ ને થાય, બેદા થાય હે, આખા થાય હે, એડ ને થાય. પછી મેં કીધું છેલ્લો છે કે આઠમો છે કે એમ ખબર પડે, એમ તમે કેરો કેમ તે કે એમ તે ખબર ને પડે કે જાજો કે રતનપુર જાજો. પણ અમે આજે એવી ચીમકી આલી છે કે
અઠવાડિયાની અંદર સિવિલ હોસ્પિટલ દાંતામાં જે આવતી હોય સુવિધાઓ એક અઠવાડિયાની ઉપલબ્ધ કરાવો, એના માટેની મેં રજૂઆત આજે કરી છે. ના આવતા અઠવાડિયે જો પાછા નહીં થાય તો આવતા અઠવાડિયે પાછું અમે આવેદનપત્ર આપીશું. ઓર્થોપેડિકનો પ્રશ્ન એ છે કે રાત્રે હું આવ્યો હતો ત્યારે એમો અહીંયા હાજર હતા. એમને પૂછ્યું મેં રાઉન્ડ લીધો, તો એમણે કીધું હા રાઉન્ડ લીધો. પછી મેં પૂછ્યું કે ભાઈ કયા પેશન્ટના કયા પગે વાગેલું છે મને જણાવો, તો એમને કીધું જમણા પગે વાગ્યું છે. એકચ્યુઅલી એમાં જો વિડીયો બી પડ્યો છે અને પ્રૂફ બી છે કે પેશન્ટના ડાબા પગે વાગેલું હતું, કોલાટી વાગેલી હતી. હવે ત્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ શું એમના ઇસ્યુ થતો ને અહીંયા આવ્યા હતા, એટલે કે એમના એક્સિડન્ટ થયેલું છે મેજર. ડૉક્ટર એમોના કશી ખબર નથી હોતી કે શું શું સુવિધા છે, શું આવીને અહીંયા બેસી જાય, રૂમ બંધ કરી બેસી જાય છે. આ CHC અત્યારે ફૂલ રનિંગ કન્ડિશનમાં જ છે. ગવર્મેન્ટના જે પ્રોગ્રામ જેટલા નોર્મ્સ છે એ પ્રમાણે અહીંયા બધી જ સુવિધાઓ ચાલુ છે. અહીંયા ગાયનેક ડિપાર્ટમેન્ટ, ઓપ્થેલ્મિક ડિપાર્ટમેન્ટ, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડૉક્ટર્સ, પીડિયાટ્રિક ડૉક્ટર્સ તેમજ જનરલ OPD, ઇન્ડોર એ જે એના નોર્મ્સ પ્રમાણે છે એટલી કામગીરી અહીંયા થાય જ છે. અહીંયા 40થી 50 લેબર થાય છે. અંતરિયાળ વિસ્તાર છે એટલે જે પુઅર પેશન્ટો છે એને લગતી તમામ સુવિધાઓ અહીંયા આપવામાં આવે છે. તો અમદાવાદની SVP હોસ્પિટલ ફરી આવી છે વિવાદોમાં. દર્દીને આપવામાં આવેલા સૂપમાં નીકળી જીવાત. દર્દીના સંબંધીએ વિડીયો બનાવીને વાયરલ કર્યો. સમગ્ર મામલે AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન સામે આવ્યું છે. AMCએ કોન્ટ્રાક્ટર સામે આપી છે શોકોઝ નોટિસ. કોન્ટ્રાક્ટરની ભૂલ બદલ શોકોઝ નોટિસ પાઠવાઈ છે. જે દર્દીને સૂપ આપવામાં આવ્યો તેમાં જે જીવાત મળી આવી તે અંદર કાર્યવાહી કરતા SVP હોસ્પિટલના અધિકારી દ્વારા જે એજન્સી આ કાર્યરત છે એ એજન્સીને શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને એ એજન્સીનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે. સવારે 10 વાગે સૂપ આવેલું જેની અંદર આવડી મોટી માખી હતી મરેલી, અને એ એમને ફોન કર્યા, 5-6 ફોન કર્યા પછી લગભગ 11:30 આસપાસ એક બીજું સૂપ લઈને આવ્યા એના રિપ્લેસમાં, જેમાં કલરવાળું જાણે પાણી હોય એવું કંઈક સૂપ. એણે એમ કીધું કે આ સૂપ છે. પછી એને કીધું કે ભાઈ વેજીટેબલ સૂપ મંગાવેલું છે, તમે એના 70 રૂપિયા ચાર્જ કરેલો છે, તો આ વસ્તુ બરાબર નથી. તો હવે વાત કરીશું ભડકાઉ ભાષણની. તો જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મુદ્દે ATSની કાર્યવાહી. ATS મુફ્તીને લઈ જઈ રહી છે. જૂનાગઢ માટે રવાના થઈ ગઈ છે. મુંબઈથી મુફ્તીની ATS દ્વારા ધરપકડ ગઈકાલે કરવામાં આવી હતી. મૌલાનાને અમદાવાદ ATS લાવવામાં આવ્યો છે. મુફ્તીને આજે જ જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાશે. જૂનાગઢમાં ભડકાઉ ભાષણના આરોપમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ મૌલાનાની મુંબઈના ઘાટકોપરથી ધરપકડ કરી છે. ગુજરાત ATSને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળતા મૌલાનાને મુંબઈથી અમદાવાદ લઈ આવવામાં આવ્યો છે. મૌલાનાને જૂનાગઢ લઈ ગયા બાદ આજે જ કોર્ટમાં રજૂ કરીને તપાસ કરવામાં આવશે. જૂનાગઢમાં આયોજિત એક સભામાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપીને સનાતનના વિરોધમાં ઝેર ઓક્યું હતું, જેને લઈને પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો. અઝહરી સહિત 3 લોકો વિરુદ્ધ જૂનાગઢ B ડિવિઝનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. મૌલાના સામે IPCની કલમ 153B અને 505(2) અંતર્ગત કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. 153B અંતર્ગત ધાર્મિક સમૂહો વચ્ચે દુશ્મની વધારવાનો ગુનો પણ દાખલ કરાયો છે. મુંબઈના એક પૂર્વ નેતાએ પણ ભલામણ કરી હતી. ત્યારે સલમાન અઝહરી કઈ સંસ્થાઓ સાથે જોડાયેલો છે તેની તપાસ ATSએ શરૂ કરી છે. મૌલાનાને મદદ કરતી સંસ્થાઓમાં ફંડિંગ ક્યાંથી થાય છે તે અંગે પણ તપાસ થશે. હાલ સલમાન અઝહરીના આવા ભાષણ પાછળનો ઉદ્દેશ જાણવા પૂછપરછ હાથ ધરાઈ છે. તો શું છે મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો મામલો? થોડાક દિવસ પહેલા જૂનાગઢમાં મુસ્લિમ સમાજના આગેવાનોનું એક સંમેલન યોજાયું હતું. આ સંમેલન બાદમાં ચર્ચાનો વિષય બન્યું હતું, કેમ કે આ સભામાં મુસ્લિમ આગેવાનોએ મંચ પર ભડકાઉ ભાષણ આપ્યું હતું. બાદમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જૂનાગઢની કોર્ટ પાસે આવેલ નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં જાન્યુઆરી માસમાં મુસ્લિમ સમાજની સભા યોજાઈ હતી, જેમાં મુંબઈ રહેતા મૌલાના સલમાન અઝહરીએ પોતાના ભાષણમાં ઉશ્કેરણી ફેલાવે એવું ભડકાઉ ભાષણ કર્યું હતું. આ સ્પીચનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બનાવમાં પોલીસ જાતે જ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.
તો જૂનાગઢમાં મૌલાના દ્વારા વિવાદિત ભાષણનો મામલો. જૂનાગઢ એસપીએ આપી પ્રતિક્રિયા. સમગ્ર જિલ્લામાં કડક પોલીસ બંદોબસ્ત. લોકોના ટોળા એકઠા ન થાય તે માટે પોલીસ સતર્ક. ખોટી અફવા અને ઉશ્કેરણીજનક પોસ્ટ ન કરવા પોલીસે તાકીદ કરી છે. ને લઈને જૂનાગઢમાં આવશે. બાય રોડ આવી રહી છે, તો જૂનાગઢમાં પણ આવા કંઈ પણ પ્રકારે લોકો ભેગા ન થાય એટલા માટે પોલીસ સતર્ક છે, એલર્ટ છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે વ્હીકલ ચેકિંગથી માંડી અને આવા લોકો ક્યાંય ભેગા ન થાય એની તકેદારી રાખી રહી છે. આમ છતાં આપના માધ્યમથી તમામ જનતાને પણ જણાવવું કે કોઈ પણ પ્રકારે કોઈ પણ સંજોગોમાં લોકોએ ક્યાંય પણ આવી અફવાઓમાં પણ ન આવવું અને આના કારણે ક્યાંય એકઠા પણ ન થવું. અવધૂત આશ્રમના મહંત મહાદેવ ગીરી આપી છે પ્રતિક્રિયા. મૌલાનાના ભાષણની કડક શબ્દોમાં કરી ટીકા. ભડકાઉ ભાષણબાજી કરનારા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આવા કોઈ પણ બહારથી આવીને વ્યક્તિ ભડકાઉ ભાષણ કરે છે ત્યારે સ્થાનિક તંત્રે પણ આની નોંધ લેવી જોઈએ અને આવા લોકોને આવી પરવાનગી આપવી જ ન જોઈએ. અને જ્યારે આપી છે ને આવું એક વાતાવરણ જ્યારે ડોળાયો છે ત્યારે આની શિક્ષાત્મક રીતે જે પણ પગલાં લેવાતા હોય એ તંત્ર પણ આના પગલાં લે અને આની સજા થાય એવી ચોક્કસ અમે આગ્રહ રાખીએ છીએ. કારણ કે જુનાગઢ એ શાંતિપ્રિય શહેર છે અને આવી શાંતિપ્રિય શહેરમાં કોઈ આવી અને અશાંતિ ઊભી કરે એ પણ જરા પણ ચલાવી લેવું ન જોઈએ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. છે પાણીની પારાયણ. બનાસકાંઠાના કર્માવદ તળાવમાં ભરવા માટે પાલનપુર વડગામ વિસ્તારના ખેડૂતોની બેઠક યોજાઈ. લોકસભા ચૂંટણીના પડઘમ સામે વડગામના જલોત્રા ખાતે ખેડૂત બેઠક યોજાઈ. વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ જાહેરાત કરવા છતાં કર્માવદ તળાવમાં પાણી ન નખાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. કર્માવદ તળાવમાં પાણી ભરોના સૂત્રોચ્ચાર લાગ્યા હતા. પાલનપુર વડગામ તાલુકાના 125 ગામડાઓમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે. 30 વર્ષથી ખેડૂતો કર્માવદ તળાવ ભરવાની માંગ કરી રહ્યા છે. કર્માવદ તળાવમાં પાણી નાખવા માટે ફરી એકવાર ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ બેઠક કરી જળ આંદોલન અને લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. ગુજરાતમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ઠંડીનું આક્રમણ જોર ઘટ્યું છે. રાજ્યમાં ઠંડી ઘટી રહી છે. કડકડતી ઠંડીના કારણે લોકો ઠૂંઠવાઈ ગયા. ત્યારે એકાદ અઠવાડિયાથી રાજ્યમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ અને રાતે અને સવારે જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે ગરમી પડી રહી છે, પરંતુ ફરી એકવાર ઠંડીના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જજો. રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધવાનું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ બાદ ફરી ઠંડી આક્રમક બનશે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ઘટી શકે છે. હાલ મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ પારો રહે છે. ગાંધીનગર, નલિયા, વલસાડમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીસા, દીવ, અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન છે. અમદાવાદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 17મી ફેબ્રુઆરીથી ઠંડીની શરૂઆત થશે. તો રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ફેબ્રુઆરીમાં માવઠાની આગાહી કરી છે. ઝાકળ વર્ષા, ગરમી અને માવઠાની પણ આગાહી કરી છે. 10 થી 15 ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. કેટલાક ભાગોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં સામાન્ય ઝાપટું પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને કચ્છમાં માવઠું ત્રાટકી શકે છે. ગરીબોની ગણાતી કસ્તુરી હવે ખેડૂતોને રડાવી રહી છે. નિકાસ પર પ્રતિબંધના કારણે ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. જામનગર જિલ્લાના ચાપાબેરાજા ગામના ખેડૂતોને 50 થી 150 રૂપિયા ભાવ ડુંગળીના મળતા નારાજગી વ્યક્ત કરી. ડુંગળી વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરી ભાવનગરની. પત્નીએ કરી પતિની હત્યા. લગ્નના 11 દિવસમાં હત્યાને અંજામ આપ્યો. ઘરકંકાસમાં આવેશમાં આવીને હત્યા કરી. વજુભા ગોહિલની હત્યા કરાઈ. હત્યાને અંજામ આપીને પત્ની ફરાર થઈ ગઈ છે. તો પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. લગ્નના 11 દિવસ બાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો. સુરત પાલિકા એક્શન મોડમાં પહેલીવાર પાલિકાએ ફટકાર્યો છે અનોખો દંડ. સુરતમાં વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરનારાને ફટકાર્યો છે દંડ. સુરત મનપાએ જે વ્યક્તિનો વરઘોડો હતો તેને 5,000નો દંડ ફટકાર્યો છે.
મહત્વનું છે કે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જે બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. અનોખો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરતને બગાડનારા ચેતજો, તે સંદેશો પણ પાઠવવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત ડાકોરની મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દર્શને આવેલા પરિવારે મારામારી કરી મંદિરના કર્મચારી પર હુમલો કર્યો. મહિલાઓની લાઇનમાં પુરુષ દર્શન કરવા જતા કર્મચારીએ રોકતા મામલો વિચક્યો. અંતે પરિવારે કર્મચારીની માફી માંગતા પોતાની ભૂલ કબૂલી. સમગ્ર મામલે કર્મચારીએ રહેમ નજર રાખી ન નોંધાવી ફરિયાદ. તો મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. મંદિરના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. અરવલ્લીમાં આરટીઆઈમાં માહિતી માંગવા બદલ આધેડને માર્યો માર. લોન લેવા બાબતે આરટીઆઈમાં માહિતી માંગતા પાડોશીએ હુમલો કર્યો. આરટીઆઈમાં પાડોશીને લોન મળવાનો ઉલ્લેખ કરીને ફરિયાદીએ માંગી હતી માહિતી. પાડોશીએ ઉશ્કેરાઈને આધેડને માર્યો ઢોરમાર. બાયડ પોલીસે 2 લોકો સામે ગુનો નોંધ્યો. ઘાયલ વ્યક્તિ વાત્રક હોસ્પિટલમાં સારવાર હેઠળ. મેં બેંકની અંદર માહિતી માગી હતી કે મારે લોન જોઈએ છે, તો ડોક્યુમેન્ટ શું જોઈશે અને કયા કયા આધાર પુરાવા જોઈશે, જામીન શું, એ બધું માહિતી માગી, પણ માહિતી આપી નહીં અને માહિતી માગવાવાળા મારી પર હુમલો કરાયો એ કરી. તો જૂનાગઢમાં ખનીજ માફિયાઓ બન્યા બેફામ. મેંદરડા નજીક રેતી ભરેલા ટ્રેકને રોકતા ખાણ ખનીજ વિભાગના અધિકારીએ મારી નાખવાનો કર્યો પ્રયાસ. પાટણમાં ગામના અજીત ધાંધલ અને અજાણ્યા લોકોએ કર્યો હુમલો. લોખંડની પાઇપ અને ધોકા વડે કર્યો અધિકારી પર ટ્રક માથે ચડાવી દેવાનો પ્રયાસ. પોલીસે ગુનો નોંધીને હુમલાખોરને પકડવા તજવીજ હાથ ધરી છે. તો ભાવનગરમાં વાડુકડ ગામે થયેલી લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓ ઝડપાયા છે. સુરતમાં રહેલા તુલસીભાઈ સવજીભાઈ લાઠિયા ભાવનગરના લાભુભાઈ સાથે જમીન લે વેચનો ભાગીદારીમાં વ્યવસાય કરતા હતા. જમીનના સોદા માટે તુલસીભાઈ તેમના 2 પુત્રો સાથે 1.10 કરોડ રૂપિયા લઈને ભાવનગર પહોંચ્યા હતા, જ્યાં લાભુભાઈએ પોતાના આર્મીમાં નોકરી કરતા પુત્ર તથા અન્ય 4 શખ્સોને બોલાવ્યા. લાભુભાઈએ તેમના પુત્ર અને અન્ય 4 શખ્સો સાથે મળીને તુલસી લાઠિયા અને તેમના 2 પુત્રોને ઢોર માર માર્યો અને 1.10 કરોડની લૂંટ ચલાવીને ફરાર થયા. ઘટનામાં તુલસી લાઠિયાના મોટા પુત્રનું મોત નીપજ્યું, જેથી આ મામલે તુલસી લાઠિયાએ પુત્રની હત્યા મામલે વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા મુખ્ય સૂત્રધાર લાભુ સવાણી અને પુત્રની ધરપકડ કરી હતી. વરતેજ પોલીસે તમામ 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. પૈસા 1 કરોડ અને 10 લાખ લે છે અને બાદમાં આ લાભુભાઈ તેનો જે પુત્ર જે છે આર્મીમાં દર્શક એને બોલાવે છે અને બીજા માણસોને બોલાવી તુલસીભાઈ અને તેના બંને દીકરા એને બંધક બનાવવામાં આવે છે અને ત્યારબાદ માર મારે છે અને બાદમાં મુખ્ય આરોપી લાભુભાઈ અને દર્શકને પોલીસ ઝડપી લેવામાં આવે છે. તો મોરબીમાં નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. શહેરના સ્ટેશન રોડ પાસે રહેણાંક વિસ્તારમાં ફેંકી દેવાયેલી હાલતમાં નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિકોએ બાળકના મૃતદેહ અંગે જાણ કરી હતી. ઘટના અંગે ખળભળાટ મચતા લોકોએ માતા પિતા પર ફિટકાર વરસાવી હતી. તો ક્રૂર માતા પિતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. સ્થાનિકોએ પોલીસને આ અંગે જાણકારી આપી હતી. સુરતના એપીએમસી પાસે ટ્રાફિક જામમાં ફસાઈ એમ્બ્યુલન્સ. એપીએમસી પાસે હંમેશા રહે છે ટ્રાફિક જામની સમસ્યા. ટ્રાફિક સમસ્યા છતાં કોઈ ટ્રાફિક કર્મચારી નહોતા હાજર. ટ્રાફિક જામમાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સની પણ હાલાકી પડી હતી. સતત સાયરન વાગતી હોવા છતાં ટ્રાફિક નહોતો થયો ક્લિયર. તો આ વિસ્તારમાં હંમેશા ટ્રાફિક જામની સમસ્યા રહે છે, જેના કારણે લોકોને પણ પરેશાન થવાનો વારો આવે છે. આ વખતે એમ્બ્યુલન્સ પણ ફસાઈ. આ ટ્રાફિકનો તોડ શું તે સવાલ લોકો કરી રહ્યા છે. રાધનપુર નર્મદા વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે. રાધનપુરના અગીચાણા ગામે નર્મદા વિભાગની અંડરગ્રાઉન્ડ પાઇપ લાઇન તૂટતા ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેતરોમાં પાણી ભરાતા 3 થી 4 વીઘા ખેતરમાં વાવેલા જીરુના પાકને મોટું નુકસાન પહોંચ્યું. હલકી ગુણવત્તાવાળી પાઇપલાઇન નાખવાના કારણે પાઇપ તૂટવાની ઘટના બને છે.
પાક નુકસાનનું સર્વે કરી વળતર આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. નબળી કેનાલ અંડરગ્રાઉન્ડના ભોંગરા નાખવાના કારણે આ ઘડી ઘડી પ્રોબ્લેમ બને છે. તો આ જીરું ઉભો પાક ભરી ગયો તો આ ખેડૂતનું શું થશે હાલ? તો સુરતના રત્ન કલાકારો માટે સારા સમાચાર. અમેરિકામાં હીરાની ડિમાન્ડ વધતા હીરાના વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. રફ હીરાનું વેચાણ કરતી ડી બિયર્સ કંપનીએ જાહેરાત કરીને જણાવ્યું હતું કે રફ હીરાના વેચાણમાં વધારો થયો છે. અમેરિકામાં રફ ડાયમંડની ડિમાન્ડમાં વધારો થયો છે, જેથી હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ સુધરતા રત્ન કલાકારો અને ઉદ્યોગકારો સારા વેપારની આશા વ્યક્ત કરી રહ્યા છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતની ધીરે ધીરે ચમક પાછી આવી રહી છે, કારણ કે ડાયમંડ ઉદ્યોગ જે મંદી વચ્ચેથી પસાર થઈ રહેતો આ ઉદ્યોગમાં તેજી દેખાઈ રહી છે. રફ ડાયમંડની ફરી એક વખત આવક શરૂ થતાની સાથે ડાયમંડ ઉદ્યોગને વેગ મળ્યો છે. આપણી સાથે ડાયમંડ ઉદ્યોગના અગ્રણી દિનેશભાઈ નાવડિયા છે. આપણે સીધા વાત કરીએ. દિનેશભાઈ, મંદી વચ્ચેથી પસાર થતા ઉદ્યોગને વેગ મળી રહ્યો છે. રફની જે શોર્ટેજ હતી તે રફ આવવાની શરૂ થઈ છે, શું કહેશું? છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની જે પોઝિશન હતી એ મંદીના વાતાવરણની અંદર પસાર થઈ રહ્યો હતો, પણ આ છેલ્લા ક્વાર્ટરની અંદર અમેરિકાની અંદર ડિમાન્ડ નીકળતા કટ એન્ડ પોલિશનું સેલ પણ વધ્યું છે. પરંતુ હવે જે પ્રમાણે પરિસ્થિતિ સુધરતી જાય છે, કારણ કે જ્યારે પરિસ્થિતિ સુધરે છે ને ત્યારે આપોઆપ બધું જ વાતાવરણ પોઝિટિવ થતું હોય છે. મંદીનો માહોલ બહાર નીકળે છે, રત્ન કલાકારોને કામ મળતું જાય છે, નાના નાના યુનિટો હવે ધીરે ધીરે જો આ પોઝિટિવ વાતાવરણ, ડીટીસીએ પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ જો કન્ટિન્યુટી પોઝિટિવ વાતાવરણ અમેરિકાની અંદર રહેશે તો આવતા દિવસો ઇન્ડસ્ટ્રી માટે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ છે તેમાં જે રીતે મંદીનો માહોલ હતો, તૈયાર માલનો ભરાવો હતો, જો કે અમેરિકામાં ડિમાન્ડ નીકળતાની સાથે જ હવે તૈયાર માલ તો વેચાવામાં આવ્યો છે, સાથે સાથે રફ માલ છે તે સુરત આવતાની સાથે નાના નાના યુનિટો પણ ફરી એક વખત ધમધમતા થતા દેખાઈ રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.